એસીબી પોલીસે હરણગામ પાસેથી 6.37 લાખ રૂપિયાનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે 2 ખેપિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નવસારી એસીબી પોલીસના પીઆઈ એસવી આહિર, આરએસ ગોહિલ, પીએસઆઈ વાયજી ગઢવી, હેડ કોન્સ્ટેબલ ગણેશ દિનુ, અયાઝ મતરફભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કિરણ ભગુભાઈ સહિતનો સ્ટાફ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે ચીખલી તાલુકાના હરણગામ ગામે એચપી પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબની મારુતિ સ્વિફ્ટ કાર નંબર JJ15CG 2774 આવતા જેને નાકાબંધી કરી સરકારી લાકડી બતાવી ઊભી રાખી કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 1152, કિંમત 3,27,600 રૂપિયા, સ્વિફ્ટ કારની કિંમત 3 લાખ રૂપિયા, 2 મોબાઈલ મળી કુલ 6,37,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક ભાવેશ વિજયભાઈ પટેલ, રહેવાસી અંબાશ પટેલ ફળિયા, તાલુકો પારડી, જિલ્લો વલસાડ તથા ક્લીનર હિતેશ નવીનભાઈ પટેલ, રહેવાસી બલીઠા કોળીવાડ ડુંગર ફળિયા, તાલુકો વાપી, જિલ્લો વલસાડની ધરપકડ કરી હતી। ત્યારે દારૂનો જથ્થો ભરી આપનાર મયુર અશોકભાઈ પટેલ, રહેવાસી બલીઠા બુધિયા ફળિયા, તાલુકો વાપી, જિલ્લો વલસાડ તથા સુરતના પલસાણા ખાતેથી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર લઈ જનાર અજાણ્યા શખ્સ મળી 2 જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।